અમો હું કરશું કે તારા મમો તો બરાબર ભણોણા છે. મામા અમે શું કરીએ? જે થવાનું હતું એ થઈ ગયું, પણ અમે કોઈ થાય એવું લાગતું નહીં, ઓળ આવે એવું લાગતું નહીં. સોમલો તો હાથમાં આવતો નહીં ખેમલો હાથમાં આવતો. એ કાદો આવી જાય ને મામા હાથમાં તો હાલવાનું નિવારણ થઈ જાય, પણ એકય હાથમાં આવતો નહીં, દેખાતો નહીં ને. આ તો ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું. અમે જે થયું બરોબર થયું, માનતા નહીં ને એક વખત કીએ વાત મગજમાં લેવા. અલે જે થવાનું તે થઈ ગયું, પણ અમે પૈસા તો કોઈ કરવું પડશે કે ઘેર બેઠા કોઈ તારા મામા નાલવા નહીં આવે કા. એક વખત લૂંટાણા તો ભલે લૂંટાણા, પણ બીજી વખત તો ના લૂંટાઈએ કે. હું કેતો તો કીધું નહીં, આજ તો ભણાવવો પડશે કે ગમે તેને. એ દાડા નતા મળતા પૈસા. અલે જેલી વાતો જવા દે કે અત્યારે અમે શું કરવાનું? અમે કશું ના થાય જો સુધી હાથમાં ના આવે ને ત્યાં સુધી તમારી પછી કશું થાય એવું નહીં. એ કાદો તો હાથમાં આબો જોવા કા. સોમલો તો અમે ચેતન થઈ ગયો છે. એને તો પટ્ટી મારી સીધો જીવણિયાની પોકી જતો હશે, મને ખબર છે. અમે તો એને આપણને પાડશે ને તોય હોમો નહીં આવે. અને આ ખેમલો કે મારો પાલેલો કૂતરો છે સોમલો, એને એકન જઈને બેહી ગયો એટલે એ ખબર પડતી નહીં કા કરવા હું માગે છે બાબુજી ને. જોજો 24 કલાક પેલો કોનાય કર ખાતો તો અત્યારે હાલ એને પડી મેલી જીવણિયાની જતો રહ્યો. એટલે વિચાર કરવો પડે મોમા, માણસોની હોર રાખવી પડે, બહુ હોર રાખવી પડે. અત્યારે બાબુજી નું પત્તું ચાલવા લાગ્યું છે. એક માણસો કરા એકન જઈને બેહવા માંડ્યા છે. બીજું કશું નહીં. ખેમલો નકા ભૂઈનું પડેલું ખાઈ જતો તો ખેમલાનું. બીજું કશું નહીં. બાબુજી ખરા ને જેટલા માણસો છે ને ગામના એ બધાને હાથ ઉપર લઈ લીધા, બીજું કશું નહીં કર્યું. એક 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 કરી અને બધાને ખેંચી જા. સરપંચ એકલો જ મેલી દીધા. અત્યારે હાલની તારીખમાં જોયું, ખેંચી જા તો ભલે ખેંચી જા, પણ આબરૂ તારા મામાની ગામમાં કાઢી છે. અમે આબરૂ તો કાઢી છે, તેમ થોડી આવી જાય જેલી પાસે. અલ્યા જેલી પાછી તો નહીં આવે, પણ જે સાય એ તો રવા દેવી પડશે કે. બોલશો નહીં. જો આ વરગોરું હોય છે છૂટી ગયું છે પાછું. સરપંચ હું છે મજામાં? મજા જ છે કા. શેમ વાકર ગોરા છૂટી ગયા તે? ના કહેતો ના, એ પાછા વળી ગયો હોય છે. ખબર એ કોઈ કંકુતરી નહીં આલી. એ વથા ના બેસો રે. ઉઠ ઉઠ. ઓ તું ના બેતો એવાનો દુશ્મન છે, હું બેહું તો ચાલે. જીવણિયા ભૂઈ બેહો. તમે એવું કઈ બેહી ગયા? ઉઠો ઉઠો. બાબુજી તમારો ઓલો તો કોથરો નહીં હોય કાન. દુશ્મન તો આખું ગોમ નહીં, તમે ત્રણ છો ને કરવા કરાવતી. એટલે સરપંચ અમે કોઈ કોથળામાં બેસીએ એવા છીએ? કોથરામાં જ લાયક નહીં મારા ઘેર તો. સરપંચ હજી એ બંધ થા લે, બંધ હજી થા. તમે સાચું જાણતા નહીં. ધોનીને જ બેઠો છો, તારા જેવા નાટક નહીં કરતો હું. બાબુજી અનોખા લઈને આવ્યા હોય કણ. ચમ મને નહીં લાવવાનો મને દુશ્મન જરૂર છે. નહીં. આ માણસ ખરો નહીં. એ એક ભોણા. નંબરનો એ ભોળા કાઢી નાખેલો માણસ તારે. સાચી મોની મેકી દે યાર. સાતી મોની નહીં સોમલા. બાબુજી બોલા હાલ બે. મેકી દે કહું છું, મેકી દે. મેકી દે. ભોળિયા. મેકી દે, હું કહું છું મેકી દે. એ ભોળા જો હાથ ના કાઢશો. ઠાકરી જાઓથી. હાથ મારો નહીં, ભાઈ તમે છે. હાથ હાથ ના નાખો. કાઢતો બસ આ. એટલે જીવણિયા એ ભોળા. એનો ભય થઈ ગયો હે તારો. સરપંચ હાથ ચાલાકી નહીં, હાથ ચાલાકી નહીં કીધું ને. આ ચાલાકી ને તો ફક્ત એ, એ, સરપંચ તમે યાર એ ભોળા મેકી દે. મેકી ભોળા મેકી દે. એ, હું કહું મેકી છું. ખબર નહીં નું સાચું તો જોણો એમ નામ. એટલે આ બધું તું ખોટું જેટલો થઈ હાથો છે ને એ જોડે જ બેઠો છું. મને અમુ ખબર પડી છે બધી સાચું ને ખોટું અમુ આ ખબર પડી. સરપંચ ની આબરૂ કાઢવા તમે બેઠા છો, બધી ખબર છે. ઓરી ઓરી ભેગા કરી પણ એક દાડો પત્તું ચાલશે ને એ દાડો ગામમાં નહીં રહે. તૈનામાંથી એક સરપંચ તમે યાર સાચું ખોટું જાણતા નહીં, જોન છો કૂદી પડો છો, લોકોને મહી નાખવા ખોળો છો. સાચું ખોટું તો જાણો પેલા, પછી લાફા મેલા ભોડો ફોડો, પછી ફોડવો હોય તો ફૂટશે બોડો તો ફૂટશે. કેટલા દાડા હંતાને રાખો છો. એક બાજુ તમને અભિમાન માતું નહીં અને બીજું બાજુ સાચી વાત તો જાણવી નહીં. તમારા સાચું અમારા ખોટું. ઘેર પગ મેલવાનો જ નહીં. ના હોય તો તમારા ઘેર હારા એક તમે વાત જતા સાંભળી રહેજો. લો સરપંચ, અમે તમારા અમારા ઘેર- જે કરવાનું છે ને એ કરીને બતાવી ગયું. તમારા- ભલે કોર્ટમાં કેસ હારી જાય છે, કોઈ ગામમાં તો હારી નહીં જો. હવે તમારાથી જે થાય એ કરી નાખો ને જેનું પટાવો હોય એનું પટાઈ દો. પેલા એક વખત આ તમારા ઘેર આયા છે સાચું કેવા, હોભળવું હોય તો હોભળો અને ના હોભળવું હોય તો કોઈ નહીં. એટલે સાચું કેવાયા છો. હોભળ. હું સાચું કેવાયા છો. જીવણીઓ તમારો દુશ્મન નહીં, જીવણીઓ નિર્દોષ છે. તમે જાહેર કરો નિર્દોષી ને. મી જાહેર નહીં કર્યો. આ રહ્યો પેલા એનો ચેલો ખેમલાનો, પૂછી લે એને. મારે એની કોઈ વાત સાંભળવી નહીં. તમે એના અને મોઢા જીવનની સાંભળો. કોઈને પગ કાપી નાખ્યો હોય તો
તો મને કોઈ ફેર પડ્યો નહીં પણ મારા ક્ષેત્રમાં જે ભજવાર થયો છે ને એ જીવણિયા તારો ફોટું ફોડવું હોય તો ફોડજે બાકી રૂપિયા લીધા આગળ હું રહેવાનો નહીં સરપંચ ભજવાડ હાના થયો એ તો જોણો પેલા અને ભજવાડ શેમ કર્યો એ તો જોણો એ આ સરપંચ ખેમલા તમે ઓળખો છો એ આ સરપંચ. ખેમલો આખું ગોમ ભેળાવા એ માંડે ઓળખવાનું બધું તમને આલ્યું મારે કોઈનું ઓળખવા એ નહીં સરપંચ. અને સરપંચ ઓપડો હજી સુધી નહીં મોનો ને હજી સુધી અભિમાન નહીં ઉતરે ને તો એકાદાનું મર્ડર થઈ જાય ખેમલાનો પ્લાન છે તમારું પટાઈ જ દેવાના છે એટલે આ બધા એક કઈ ના છે તમે ખેમલા એકલો બાકી છે એટલે ખેમલાનું કેવા વાયકણ આયા છો આ બે તો લઈ ગયા આ રહ્યો ખેમલાનો ચેલો પૂછાય ને શું કરી તું સરપંચ, તમારા તમારે- હેતરમાં જીવણિયાનો બળધો નહીં અડ્યો હોભરો તમે મારી વાત હોભરો અમે ભાઈને બચાવી રહ્યો છે એટલે અમે ખેમલા ઉપર નાખ્યું છે જીવણીએ તમારા હેતરમાં ભેરોન નહીં કર્યું જે અસલ ભેરોન કર્યું ને ખેમલાય કર્યું ખેમલાય નહીં મને કર્યું છે અને મને તો કરાવવાનો હવે મારી વાત તો હોભરો હજી પૂરી વાત હોભરો પછી જે સજા આલવે ને મને કરી દેજો બસ આ ખરો ને અમન ખરું ને ખેમલા બેન કોઈ ગોમમાં પણ બેસતું હતું બરોબર તે મને ખેમલાએ કીધું કે ગમે તે કરીને આપણે ગોમમાં ખરો ને બેહવા માટે કોક કરવું પડશે એ પછી મને એને એવું કીધું કે આપણે અંગ્રેજો જેવી નીતિ અપનાવવી પડશે કે ભાગલા પારો ને રાજ કરો સરપંચ પગ પહેહારો કરવા માટે ખેમાનો ખરો ને અમારી બેનો એટલે તમારે તઈનો જુદા પાડવાનો પ્લાન હતો અમારો એમાં ખેમાએ મને કીધું આ બધો કરેલો જીવન એ મીજ છોડ્યો તો એટલે મને ખેમાએ પ્લાન આલ્યો તો મારો આમાં કોઈ વક નહીં ખેમો કેમ આમ કરો છો મારા કાકા હોભર્યું? સરપંચ ખેમલાનો પ્લાન હતો જીવણિયાને જેલમાં ગાળવાનો અને તમારું મર્ડર થઈ જાય એટલે હું એકલો અને વધુ પૈસા હું નતો અને રાત ખેમલો ને કર્યું ખેમલો ખરો ને સોમા કાકા ભોડું ફૂટી જેમ કરીને ખેમલો પૈસા લઈ ગયો અને દવાના પૈસા જેલા હતા સાચું બોલ 300 રૂપિયા થયા અલા, હતા 300 એટલે મારા પાસેથી તો છેલ્લા પૈસા લઈ ગયા હલા તમે તમને સીટી સ્કેન ને સીટી સ્કેન કહેતા હતા ને એ કશું થયું નહીં અને મારો વાંક નહીં આનો બધો યાર, હું કરું એમાં. અલે પણ હાચું તારા ના બોલે. જીવણિયાનું અનુભવ જેમ ફોડ્યું તમને આ ખબર છે? રૂપિયા લઈ જાય પછી ભાગતો થી પાડ્યો છે કે તમારા કપા ખરા ને ખેમલો બધા વાટી ગયો તો તમારા હેઠળમાં બરાબર. કપા ખેમલાઈ વાટી દીધા ને નોમ જીવણિયાનું પડ્યું ઓ, સરપંચ. અને બળધો છોડ્યો કોને ખબર છે સોમલાએ તમારા હેતરમાં બળધો છોડીને જીવણિયો ઘેર જો એટલે અરે તમારા હેતરમાં બળધો મેલ્યા એટલે જીવણિયો ભાળી ગયો સાચી વાત અને ભોડામ મેલ્યો ધોકો બોડું ફૂટી ગયું ઈવાય વાય આઈને ઊંધું કીધું બધું પણ સરપંચ બાબા પણ મૂર્ખા તને આટલી બધી ખબર હતી તો ભતો અને શેમ હું નતો? તમને તો સમજાવતો લે સમજી જો સમાધાન કરો પણ મોનતા નહીં તમે મને ખબર પડી રહે તમે મને પટાવવાનું કરીશું મારો પ્લાન કોઈ નહીં એટલે હું તને કોઈ નર્યો તો ના ના સરપંચ અને સરપંચ વાપરી રહ્યો તમારા મનમાં એમ છે કે મારા ગામમાં રાજ કરવું છે મારે તો કોઈ કરવું નહીં હું તમને સમજાવવા મતતો તો અને તમે જીવણીઓ બે લડી ના મારો ગામની દશા ના બગડી જાય એટલે હું મતતો તો પણ હોભળો તાણે કે અને બીજો શું? તમાર તો અભિમાન છો માય છે પણ અરે નુગરા રહ્યા ને મારા મગજમાં ખોટું ખોટું ગાતા હતા ખેમાનો પ્લાન હતો ખેમો કે હાથ પડી જાય પછી લાકડી એમ ના એમ રા રોક મનુ કા મારો છે એમો તારા લીધે તો હું કેટલો ભિખારી થયો છું હું કહેતો અલે પૈસા ઘરમાં મેલા. સરપંચ મરી જાય ને તો પછી ખરું ને રાજકારણ આપણા હાથમાં અને જો બાબુરાવ મરી જાય ને તો આગેવાની આપણા હાથમાં જો અરે આ ગામનું બધું લેવા બેઠા છો એમ? તો છેલ્લા દાડા અને મેં સમજાયો અને મોની ગયો એને કીધું કે લે તારા ભાઈને તું જેલમાં ગાલવા મથ્યો છે એક વાત સમજી લ્યો આ બધો કેસ ચાલ્યો હોત અને મેં ના સમજાયો હોત તો જીવણીઓ જેલમાં જોત તો નિર્દોષ જેલમાં જોત કે ના જોત જીવણિયાનો કોઈ વક નહીં બધું ષડયંત્ર જાબે ને રચ્યું છે એનો બાપ કોને લાગો તેના છોકરોના નેહાકા કોને લાગો તમને લાગો તે રૂપિયા તો લઈ ગયો છે કે કોઈ બધા તો ખેમનો લઈ લીધો મને ખાલી વાપરવા લે તા બધા ખેમલો લઈ ગયો એક રૂપિયાનો હિસાબ લે કશું વાંધો ખેમલો કોઈ ગામ છોડીને જતો નહીં રહ્યો અને સરપંચ અમે તમારા ગામમાં જે કરવું એ કરો અમારે કશું કરવું નહીં એ ખેમલો રહ્યો અને તમે રહ્યા એ કોઈ પટી નહીં ગયું હજી ખેમા મૂર્તન આવશે ને એ દાડા બધું કેવા આપવું પડશે અમે શું કરવા અમારું જીવણિયા ઇન્દમ શું ખબર પડે લે અલ્યા, કોઈની વાત તો સાંભળતા નહીં હું કેવા હવે સરપંચ તેદાર હું બીમાર નતો પડ્યો આ નિર્દોષ મરી ના જાય ને એટલે બચાવવા માટે ખાલી મેં નાટક કર્યું હતું મને કશું જ નતું થયું નથી કાકરી ખાધી અને એ દાડા મેં નતું કીધું કે સત્યનો જય થા અને કેસ આ સત્યનો વિજય થયો કે ના થયો પાંચ એ દાડા કેસ તમે ના જીતી જોત તમે તો ખાલી મોરું જ બનાયા હતા ખેમલો કેસ જીતી જોત એટલે અને ખેમલાનો ખેમલો- રાજ કરવું છે આ ગામમાં એમ ખેમલાની રાજ કરવું છે ને ખેમલાનો કોઈ ભાવ નતો પૂછતું એટલે એને નાટક કરે છે ને એને હું કર્યું તમારા ખભા બંદૂક મેલીને આખા ગામમાં ભડાકા કર્યા
અને તમે મૂર્ખા જેવા બધું જોઈ રહ્યા. બીજું કોઈ નહીં, આ ઢૂઢોનો ભાવ આવી ગયો છે. મને કે સોમા કાકા ભાગલા પારો અને રાજ કરો, આપણે આજ કરવાનું હોય. ના ના, રાત તો તમારે પાસે કરાવવું જ છે. આપણે કોઈ નહીં કરવું સરપંચ. આમ નહીં કરવું? આપણે લાલા, મજા આવશે રાત કરવાની. આ જે ના હોય તો ખેમલો કેમ કરજો અને જે ફાવે કરે જો તમે. એ તારા બાબુજી, મારી મારી વાત સાંભળતા જ ના. ભૂલ થઈ જાય, વાત સાચી, પણ આમ મને ખબર પડી ગઈ છે કે આ વાતમાં હું છે. મને પટાવવાનું કર્યું છે, પણ ખેમાનું હું પકડું ને એ દાડા તમારા હાજર રહીને અને આ બધી વાતની ચોખવટ કરવી પડશે. અને તારા ખેમલાના મોઢા આગળ કહી દેવું પડશે કે આ સરપંચનું ષડયંત્ર મેં બેને રચ્યું તું. અરે ખેમલો તો હું શિયા શેતનની ગાજર મૂડી છે, કહી દેવાનું એ જે હોય. દાડા તું બધા હંતાઈ ના જતો કોથરામાં. કોર્ટમાં કેવું છે ને તોય કહી દે. પૈસાનું કહી દેજે કોને વાપરી કાઢ્યા ને કોણ લઈ મને તો જઈએ. થોડા બાપા બાકી વાળા ખેમાના માથાના બાલ છૂટીને પૈસા લેવાની જવાબદાર તો સરપંચમાં તાકાત છે. અમે જફા મારી નહીં, અમે કહી દીધું, પતી ગયું. તમે તમારું કામ કરો. લે લો આપણા. ભોળા, જોયું? આ જીવણીઓ ખરો ને એ તો નિર્દોષ હતો, પણ આ ખેમલો પાઠ ભણાઈ જશે તારા મામાનો. હા, ખેમો કેટલો હોશિયાર છે જોય. વાંચે તો હોશિયાર સોમા કાકા. એટલે મૂર્તન ડોહાણાથી 4 ડગલા વધારે હેડ હશે તો. સોમા કાકાને વાજુ કરીને આપણી તિજોરી ખાલી કરી જો. પૈસે ટકે પટાયા, આબરૂમાં પટાયા ને હજી તો રાજકારણમાં બીજા કોઈક ફસાવત ને તો હમુરદા ગામમાંથી જતા રહો આપણે તો. જીવણીયાનો વાંક નહીં, પણ જીવણીઓ તો ખાલી બળદો હેતરમાં મેકતો, પણ સોરી તો હરાય મેલતા. એટલે અમુ આપણે શું કરવું પડશે? ખેમા મૂર્તનની ઘરચી પકડવી પડશે. આ બધું ખરું ને, ખેમાઈ નાટક કરાયું છે, પણ પેલો મૂર્ખો ટોપી સોમલો એરોય નતો કેતો કે આ બધું ખેમો કરાવે છે. પાછા કે સોમો કાકો બદલાઈ ગયા, જુઠ્ઠા તારા પાન હુકારી લે. આ તું તો બધા કાલ અમણ ફસાયા, કાલ સોમલાણ ફસાવાનો. આ તો ગમે તેને ફસાવાનું કોઈ નક્કી નહીં. અને પૈસા જાવડી સોમા કાકાનું નામ લઈ પાટા પિંડી ના કરી કેટલા પૈસા લઈ જો. હું તો એમ કઉ છું, ના હો તો જોઈશ. ખેમા મોટન નું બોલ્યા કે મારા મામા બોલાવશે. ખેમા હા, કાકા આપડો તો હજી કોઈ વિરોધ થયો નહીં. હું એમ કહું કે બહાર જવાનું છે. અલ્યા ખેમા. ઉખરી બનાવીશ કે મારા મામા. કશો વાતો નહીં. હે પોણા, હાલ ખેમાના બોલાવા જવું નહીં. ખેમાન તો આપણા હંગાથી કોઈ રીહણું છે નહીં, ના, એટલે એને ડબ્બામાં આપણે હાથે ઉતારીશું. રાખ કોઈ વાતો નહીં. અને હાલ મામા. આપણે ફૂંકી મેળશું ને તો ગામ છોડીને જતો રહો પાછો. મામા હાલ કશું કરવું નહીં. નકર જો પાછો ગોમ છોડીને જતો રહે ને તો ટોકરી વગાડશું. કશું સાચી કરી પોણા, હજી આપડે પૈસા લેવાના છે. કશું હાથમાં નહીં આવે. એટલે અને હું તો પેલા કહું. પેલા ખબર પડે તો બધામાંથી આપડે તો રહીએ. વાત સાચી સર, આવા દો. કશું નહીં કરું સર. એટલે પ્રેમથી હાથ ફેવરી ઘેર બોલાવી પછી શાંતિથી વાત કરીશું. એ તો આપવાના જ છે ખેમો. આના હારું થયું, બધી ખબર પડી જાય તે આ વાતમાં લોચો નીકળી જો. ના કે આપણા દુશ્મન જીવણીયાને અને પેલા સોમલાને સમજતા હતા, અને બાબુજી ખાલી ખોટું નામ આવતું હતું વચ્ચેથી. પણ ભૂલ આપણી છે, મોટી ભૂલ આપણે કરી હતી એટલે. પણ ભણા હાચું હોય ને એ તો હો ગૌ સુધી ચાલે. એટલે હાચું અમુક બહાર નીકળશે. હા હા, હવે ખબર પડી જાય. હું કરું એ કોઈ હુસતું નહીં. ટાઈમ ઊંઘ આવતી નહીં, ખાવાનું ભાવતું નહીં, અને સરપંચને ચેલેન્જ આલી છે ને તે એ મગજમાંથી જતી નહીં. ચોમા કાકાના શેરી પટ્ટી મેલીને જોતો ને પકડીએ પાડ્યા હતા, પણ મને છેતરીને નાહી ગયા છે. અમે યુવાના ઘેર ઉઘરાણી જવું એવું તો રહ્યું નહીં, કારણ કે જીવણીઓ અને 2 જણા ભેગા થઈ ગયા છે. 2 ભાઈ જો યુવાના હાથમાં આવી દઉં તો એ પાપડ જેવો કરી નાખે, ઘણા દાડાની રીહ કાઢી નાખે. એટલે ખરેખર અમે તો એટલો બધો કંટાળો આવ્યો છે ને, આખર પટી ગયો છું બધી રીતના. અમે કરું તો કરું હું, પૈસા તો શોમો કાકો હાલવાના નહીં. ના હોય ને તો અમે એક દરવાજો વધ્યો છે મારા પાસે, એ જે કરું તો કોક મેળવશે, બાકી મેં હપું તો મેળવશે નહીં. તો ઓમે સરપંચ મારા પાસે પૈસા તો માગે છે. જીવણીઓ બાબુજી અને સોમલો ઈવાની વેલમાં તો કોઈ મને બિહારવાના નહીં. અને કાયમથી ઈવાન ખબર છે કે ખેમલો રહ્યો ને 1 નંબરનો ચીટર માણસ છે અને વિરોધી છે. એટલે એ માણસો તો ઈવાન પાસે જો ને તો મને બોલાવીએ નહીં કે બેહવા દઈએ નહીં. ના હોય ને તો અમે સરપંચને પૈસા તો હાલવાના છે. ગમે તે થાય કોક આઘું પાછું કરી અને સરપંચને પૈસા આલી દઉં, પણ સરપંચના પહાણ જઈને બેસી દઉં. જો સરપંચના પહાણ બેસી ગયો ને તો પછી ગામમાં કોઈના બાપની તાકાત નહીં કે ખેમા મૂર્છનને ગામ બહાર કાઢી શકે. ના હોય તો થોડો ઢૂંકલાઈ કરું, 2 દિન થોડું 2 મિનિટ 5 મિનિટ રોઈએ નાખું, અને સરપંચના બધા પૈસાની જવાબદારી હું લઈ લઉં કે સરપંચ તમે ચિંતા કરશો નહીં, સોમલો તમને પૈસા નહીં આલે તો કોઈ નહીં. આ ખેમા મૂર્છન બેઠો છે ને એ વચનનો પાકો છે, તમારો 1 રૂપિયો આગો પાછો નહીં થાય, તમારી પૈ તમને ચૂકવી દે. અને જો સરપંચની વેલમાં એક વખત બેસી ગયો ને
તો પછી કોઈ ચિંતા જેવું નહીં. ગોમમાં કોઈ આપણને બોલે નહીં. પેલી કહેવત નહીં, હાથી ઘોડે તોપ તલવાર ફौज तो तेरी सारी है मगर जंजीर में जकड़ा हुआ सरपंच मेरा अब भी सब पे बारी है. સરપંચ બાજુ હશું ને તો આખું ગોમ ફટેરો વેણ છે. ના હોય ને તો સરપંચ નો તવો ઊનો છે ને હળગાય કરવું છે. ઢીલું પડવા દેવું જ નહીં. ભલે વીઘો જમીન મેળવાની થાય તો મેળવી દઉં, બધા પૈસા ચૂકવી નાખું, પણ હાલ તો સરપંચની ટોળકીમાં જ રહું છે. અને ઈકણ રહું ને તાને ગોમમાં રહેવા મળશે. નકર બધા ખરા ને ધોકા મેલીને ગોમ બહાર ઠેલી મેલશી હોવે. ખેમા પાસેથી ઇન્ના પૈસા નહીં નાખરે એને ફોહલાય ગાડી પાટા ઉપર લાવવી પડશે. અને ના હોય તો બોડીઓ ધોકો તૈયાર રાખ. આમાં તમે ખરા ને ખેમા શાંતિ પૂછો એટલે ખેમો બધી વાત કરશે. હું સન હું નહીં. એ તો ખેમો તો પોપટના પઠામ બોલી જા, પણ પેલા એના હમુ જઈને કેવું નહીં. અને પાછા પાવર થી ના બોલતા હો. આપડા હાલ ભેગો થાય ને કોઈ વાત કરવાની જ નહીં. ફૂલકો હમો જ આવે છે. બોલશો ખેમા, શું કરો છો? પૈસા લઈને આવ્યો હોય એવું લાગે છે. હા, સરપંચ તમારા પૈસાઓને તો હું નહીં કરી ગયો. તું તો જબરો કરી જાઉં નહીં કર્યું કે પણ કેવા ગમે તે કર, હું તો મારા પૈસા નો ધણી છું. સરપંચ તમારી પૈસા ને તો આ ખેમા મૂર્છન ખરો ને દૂધ ધોઈને તમારા રૂપિયા આલી દેશે. ભેજ હું તો ખરો છે ને, નહીં તારા. શું મો કાકો વેચની વાત નહીં યાર. મતલબ કે તમારા જેટલા પૈસા છે ને એટલા વ્યાજ હંગાથી હું પાછા આલી દો. હું ખરો ને જો મા કાકા પાસે પૈસાની ઉઘરાણી કરવા જોઈએ ને તો તમે જો તો જીવનીઓ બે જણા ભેગા થઈને ધોકા લઈને ઓહો પડ્યા. હા કે કશું ના આલ્યા મેં તો. પણ એ દાડા ખેમા તું મરી થઈને પૈસા હોયથી લઈ જતો એટલે ખેમા જવાબદારી તારી. મોડા દવાખાનું આવ્યું હોય મરતો હોય માણસ ને બેઠો પણ કર્યો. કેમાં મેં તો હિસાબે રાખ્યો નહીં. તે પૈસા જેટલા લઈ ગયો તે તો ખબર રાખવી પડે કે શું હમણાં સરપંચ એ બહારથી. તો મને ખબર નહીં. હું ગમે તે કર્યો એવું છે ને તો મારી વીઘો જમીન વેચી માર્યો પણ તમને રૂપિયા આલી દે ભાઈ. આ એટલી વસ્તુ યાદ રાખજો સરપંચ કે અત્યારે જેના માટે હારા થઈએ છીએ ને, જેના માટે આ બધું કરીએ છીએ ને, હોળીનો નારિયેળ લઈએ છીએ ને, એ જ માણસો છેલ્લે જતા હોમાં પડે છે. અને આપણા આખા ગામનો પ્લાન તો તમને ખબર નહીં હજી. હા? બાબુજી ખરો ને એક નંબર નો ચીટર માણસ છે. એક નંબર નો ચીટર માણસ પણ આ રીત તો એવી સરસ છે ને ખેમા કે બાબુરામ તો ટસકાઈ નાખું. આપણે તો બોલ્યા પછી બીજું ના બોલીએ. ભલા એટલે ફોટું જ ના કપાઈ જાય. હું તમારા પાહણ જ છું અને હું તમારા હંગાથી જ રહેવાનો છું. જો દાખલા સમજાવું ખાલી. ટાઈમ તું સાથ ના છોડતો હો. સરપંચ. બાકી એકોને જતા તો નહીં જ કરવાના. આ ખેમા મૂર્છન રહ્યા ને ફોટું કાપતા આવડે છે, ફોટું કપાવતા આવડે છે. ટાઈમ આવે તું એટલે તો બધું કરી કહો ખેમા. આ બાબુજીને જો પેલા જીવણિયાની ઈનો વાળો કરી નાખ્યો કે ના કરી કરી નાખ્યો? નાખશો ને. અમે પેલો 24 કલાક મારા રોટલા ખાવા વાળો માણસ, 24 કલાક મારા પાહણ સાચી વાત છે, કહેવા વાળો માણસ મારા પેટમાં પેશીને પગ લોબા કર્યા બોલો. અને એ બાબુજીને પાસે જઈને બેસી ગયો. બાબુડો એવી તો સેવી વિદ્યા રાખે છે, એવું તો સેવું જંતર મંતર કરે છે તે બોલો બધા માણસો એના પાસે જતા રહે છે. બાબુરા આવડી જડીબુટ્ટી લાવ્યો છે. કેવા પેલા બે તો જતા રે બાબુજી પહાડ અને તને હુંગાર અને તું એ જતો રહ્યો તો હું તો ઘંટરી વગાડતો રહી જાઉં કા. એ બે જણા તો જતા રે. આ કોઈ ખેમા મૂર્છન રહ્યા ને યાદુ ફેદું મળે જ નહીં. આ તો ગમે તેવો પણ મરીનો દોડો છે. આ તો ખેમા મૂર્છન છે. વાઘના ચોબડામાં રહેલા જેવો તેવો માણસ નહીં. મૂર્છંડો હો તો કદી કોથરો ક્યાં ના રાખતા. ટાટી વાઘનું જબડું જતી લાયા લે. સરપંચ કહેવાનો મતલબ મારા ઈરાદા એવા છે મજબૂત એમ. તારો ઈરાદો તો ખેવા જબરજસ્ત તું પકડી મેકે ને. હા આ ફરે વાદળ ફરે ફરે નદીના નીર. ખેમા મૂર્છન કદી ના ફરે ભલે પશ્ચિમમાં ઉગે સૂર. આ સૂરજ રહે ને એક વખત ઉગવાનું ભૂલી જાય પણ આ ખેમો બોલ્યા પછી કદી ના ફરે. સમજ્યા વાત ને? એટલે તમે ચિંતા ના કરતા. આપણો ટેકો ફૂલ છે અને ફૂલ સપોર્ટ કાયમ માટે. ગામમાં ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે ને તો ટોકો પાડજો સરપંચ. આપણે હાજર છું અને તમારા પૈસા રહ્યા ને એ કમ્પ્લીટ પૈ મળી જાય ભાઈ. બાકી મને યાદ કરજો તમે. એમાં બેસ. હા એમાં હા. મૂર્છંડો હાનો તું રોમ રાશે ખરા. હા અમારે ડોહો એવા હતા જેડી આપણે એવા જ છે. તમારી પેટીઓમાં તો લીટું કદી ભૂખાય એવું લાગતું જ અરે નહીં. ખોવાય ના દઈએ. વાહ ભાઈ વાહ. ખેમા તારા જેવો બિલ્લો તો ગામમાં કોઈ ના પાકો. સરપંચ તમારા જેવો માણસ મને મળી જાય ને તો આખું જગ જીતી લો. ખેમા વાહ ભાઈ વાહ. તારા નાવરામાં બેસી જાવ ને તો પેલા કિનારે ઉતરી જઈએ ખરા. હો સરપંચ હું તો આગળનો દરિયો હોય ને તોય પેલી બાદ પકડી દઉં. હું આગના દરિયામાં હા હા. એમાં જો તે નાવરું જાય લે. નાવડું ના જાય તો કોઈ ને આ ખેમાના ખભા એટલા મજબૂત છે. ખેમા તું તો વજ્રનો બનેલો ખરો કે એટલે ઓગરે ના પાડો.
સરપંચ આપણે તો કોઈને પોકવા ના દઈએ કે કશું નહીં. તને તો આપણે કોઈ જે- પહોંચે નહીં ખેમા કે પોક્ષે નહીં હો આપણે તો જે કરતા હોય ને એકલા જ કરીએ. કોઈની તારી તાકાત બોલી નહીં. તો પોપટ જેવી છે હો, પોપટ જેવી બસ આ તો કહેવાય ને, મન એટલું બધું મીઠું રાખવાનું ને એક વખત આખું ગામે તમારા ઓળું થઈ જાય. ખેમા, કોમનું વારું કરતા કરતા હું વારું થઈ દઉં તો તમને તો કોઈ ના થાય. બેસ 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 ખાટલામાં બેસ સરપંચ, આ ત્રણ જણા પણ ગોમ ગધાને ચડાવશું હો જીવણીઓ. તને ગોમ ગધેડો તો ચરાઈએ પણ અમે ગોરા પ્રકારને ચલાવશું હું તો કઉ છું તમે જ ચડી દો કે ના 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 તમારા ખેમા, લાયક અને તમારા જેટલી પ્રિય વાળો કોઈ નહીં ગોમમાં. મને આ બાબુરો ના બેહવા દે ગોરા ઉપર લાવો તે કોમ આ તને કરજો. પેલો જીવણીઓ અને સોમલો એ બે ના બેહવા દે કા ગોમમાં એકાદાનું મર્ડર કઈ ના છે પછી શું દે? આ પૂરતા બિહારથી જોરાઈ ના જીવના જોખમ ના પણ એના માર્યા. માટે કોઈ ષડયંત્ર તો રચવું પડે કે ખેમા જી આ ટાઈમ જે જગ્યાએ હું કરું ને બધું ખેમાય ફિટ કરીને મેલી દીધેલું છે. ખેમા પેલો મુર્ગો શિયો છે પેલો મને નડ્યો છે એ જ. મારો પાળેલો કૂતરો શું મળો બુદ્ધિ ટોપી એટલે કોઈ બીજા તો નડો જાકે આ સાચી કેમ હો મારું ખાઈને મારો આમું નહીં આ પડ્યો સાચી છે એટલે અને મારો દુશ્મન મેન છે ને બાબુરો બાટલી એને તો અમે શું કેવું અમે કશું નહીં ધપો ચોરી ઘણી રહી છે ને એની એ પટાઈ દેવાય છે હવે રા ઉપર મોકલવાનો છે એટલે રાજ મારું રક પાછું એ તો વણપોનું એક નોમ તમારા મર્ડર નું માથે થશે. એમાં રીત એવી આવશે કે અત્યારે રાસ લાઈન જાઉં હા. અને બાબુરાજ તો બંધી નું વાયકલ લાવું હેલો કીધે હું ગાતી આવું લેતા આવ રાસ. લેતા નહીં, આ રાસ લેતો આય. લેતો ઉભા રહેજો. અમે ના હોય તો પેલું કૂતરું ગહેરું ને એમ ગહેરીનું વાયકલ લાવવો છે આખું ગામ જોવા ચડે ને એવું કરો એટલે ના. ખરો ને એની આબરૂ કાઢવાની તો મારી જતી રહે. કાઢી છે ને ખેમા મૂર્તન હા. એટલે ઈવણીએ કાઢવી પડશે જ. 5 લાખ મજબૂત રૂપિયાની લાવ્યા. કરી પણ ખેમા મને પાછો પાહો વાર્તા આવડતું નહીં અરે કારીગર છું પાહોનો તો લાવો ઓહો. તમારા પાસે ખેમા, મોડો તને છે. તો બધું આવડે છે હા તમે કેવો કહેવાય ને, કારીગર છે. એવો કારીગર છું તારા જેવો મારા બાજુમાં રાજકારણીઓ મળી ખેમા તો ગામમાં એક જ ચૂંટણી કોઈને જીતવા નહીં દો. એ આ ખેમા તો ખાલી કહું છું, આમ કઈ ભરે અને આમ કઈ ખેંચી ના તમને તો કોઈ ના થવા દઉં લ્યો. એ ખેમા મારો પાહો તો નહીં બનાવે ને ના ના આ તો જેના માપનો જોવાની ના માપનો તૈયાર જ છે. હું તો એમ કઉ છું ખેમા હા, ઘરે પાહો નહીં નાખો હા. ના હોય તો પગે પાહો નાખ્યો હોય ને તો આમ ખભા કરીને લઈને આવતા ફાવા હારું તે પગે નાખો તોય ને ખાય. પણ મને એવું લાગે છે આવરા પાહા પગ આવી અરે જાય યાર તો અમારા છે બડા મોટા પક્ષી લાવ 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 અને અહીં આવી જતો કેતો કેતો એ નહીં કેતો બાબુરાના પગ આવરા જ હોય. કેતો એ બરાબર. હાય. હા. કમ્પ્લેટ આવી જાય કેમાં આ રીતે કરીએ તો મોડા જઈએ કા ના જઈએ કે ના જઈએ કા બાબા છોડીને કાઢવું પડે આમ તો યાર. હક ખબર પડે શેઠી ઓમ લઈ જાઓ. કેમાં? આમ કરજો. પછી હોય લાવી પણ મને તો છોડો હા, જો. પ્રેક્ટિકલ કરવું પડે ખેમા એમાં કમ્પ્લેટ કરી દઉં અરે રાખ તો મન નાખ. લાવ. હોય લાવી હા. બાબુરામ નામ તમારે જેમ રાખી. બધો છે હું બચ્ચા એની ચિંતા કરશો બધું આમ નહીં. ખેંચી ભણા લેજે પેલો લાવ. ખેંચ. સરપંચ, મારી વાત તો સાંભળો પણ લ્યો પછી ઓમ બંધી કમ્પ્લેટ કરવું આ પડે ભલાજી મને કાઢવું પડે છે યાર એટલે કેમાં જોઈને એના આવું પછી પડે. વિધિ તો કરવી પડશે કે ખેમા કશો વાંધો નહીં ભણા હાય. લાય પેલો બોડીઓ ધોકો હેડ હાય. બાબુરો પોપટના પઠેમ બોલી જહ તે પણ મને તો છોડી દે બાબુરામ બોલાવવું હતો લ્યો. જોવું તો પડે કે રે માર ખમી એકશે કે નહીં ખમી એક બાબુ સરપંચ તમે ગોડાયો કરો છો મને બધીના બધું શોખ કરવાના આવે છે વાત સાચી કરી ખેમા ગોડો તો હું છું જ. છોડી એટલે તો બધા કાઢો. કરજે. છોડીએ ખેમા આ તો. ડાયા બધા લાભ ઉઠાઈ લે છે ને હા. હા. એ સરપંચ મને ઓકા મેલો છે યાર આ, મરી ગયો બરોબર છે મરી ગયો સરપંચ બુદ્ધિ તો તારા બાપને કને પટાવાનું કર્યું તું બાબુજી ને બાબુજીને પટાવાનું નતું કર્યું શું પટાવાનું કર્યું તમે તો એ તમારે કદી આવું નહીં કર્યું કેમાં તમારો ઢોલ ફૂટી ગયો છે તમે જે ષડયંત્ર રચ્યું હતું ને ખેમા મૂર્છન એને બધી મને ખબર પડી ગઈ છે સરપંચ મેં કશું નહીં કર્યું તમે કેટલા સિટી સ્કેન કરાયો છે ને એ બધું મેં લખીને
મેલ્યું છે. કેમાં સોમલાને જેટલા રિપોર્ટ કરાયા ને એ બધા રિપોર્ટ અમે હાલ જ જોઈને બેઠા. કેટલા રૂપિયા લઈ જશો સરપંચ પાસેથી? સમોસા લાખ દોઢ લાખ જેટલા તમારા પૈસા અને પેલું ટોકા લીધા તા, કેટલા ટોકાના પૈસા જતા? 300 કેટલા લઈ જશો તું મારા પાસેથી? લાખ દોઢ લાખ હા, એ 1.5 લાખ રૂપિયામાં હાલશે કોણ? સરપંચ મને એક વખત તો આજે તમારા બધા પૈસા મળી છે ભાઈ. નહીં છોડવાનો ખેમા, કોમ છે તારું હિંમત અને બધું છે. કેવા હજી હિસાબ કરવાનો ના હોય તો પેલા બાબુજી ને જીવણિયાનો સોમલા તેના પર લે એ પણ તો બધા દશમન છે આપણા યુવાન હો કરવા છે. એમાં નો ટીકન પડી છે પેનની બે હું લઈને આવું છું. બધા ભેગા થઈને હિસાબ કરીએ ને તો લોચો રા નાખ્યામાં સરપંચ હું તો કહું છું મને એક વખત છોડી દો, હું બધું કરી આલું એને છું. આવે ને એટલે તને છોડી મેલું, ગમે તેને એકાદાનું ભોડું ફોડી નાખતું ભાઈ. એ એટલી ગોળ શાંતિથી બેસ. બાબુજી બોલાવા મોકલ્યો કમાર મામાઈ, એટલે મેં કીધું સોમલાલ ને જીવનલાલ ને બધાને બોલાવતો આવું. મહેમાનને તો જબર ઊંઘ આળા છે. અરે ખાટલો કેવો લાવે છે જો. જીવણિયા તું તો મને બોલતો જ એમાં મજા આવે છે નહીં. ને? જા, મારા કૂતરા પાળેલા કને કીધું કૂતરો? તું કને કૂતરો કીધું? કૂતરો તો તું જ લે, હા? સોમા કાકા હાલ તો હું બોધેલો છું એટલે આ તો કેટલું મોઘું પડશે તમે ઇબ્રાહિમ, જોજો. આખા ગામ ઉપર તારા રાજ કરવું છે ને લોકોને લડાઈ મારવા છે હે? હાલો બરોબર ને હાલો. શરમ વગર ના મરી જા કે ઉકા જીવ છે. આ બધું તારા જેવો શકુની. અરે નામ મારું આવતું હતું. જીવણિયા મારી ભૂલ થઈ ગઈ સરપંચ, એક વખત તો મારું નામ તો બોલતો ના નકે. આ તો મારા પૈસા બાકી છે ને એટલે નકે તને તો વચ્ચે મોહણમ લઈ ગયો સીધો. આ દૂધી તારા જેવો શકુની અમારા ગામમાં કોઈ હજી તાક્યો જ નહીં. તાક્યો જ નહીં. તાક્યો જ નહીં. મારે મરી ગયો. જીતવું હોય ને ખેમા તો મને બાપના રૂપિયા ગણીને આલી દે. સરપંચ તમારા પૈસા હાલવા છે, ના પાડી હું બધા લીધી. ઓયથી સટકી જ હા તો પછી તો તું ગામમાં ઉભો રહેવાનો નહીં, મને ખબર છે. અલા ખેમા પૈસા. કિલો લખ્યાનું બસ અમુક કોઈ અને આ જીવણીયાના બરજાને હું હાથ હતા. જીવણિયા બરદાન મેં કશું નહીં કર્યું. કશું નહીં કર્યું, તે બધું કરાવડાવ્યું છે. બધું તે જ અરે હાથથી કરાવડાવ્યું. કપા બેઠે તા ને. એના માટે ખોટું થાય છે. તારા હાથ રે ને હમણાંથી બહુ હેડ છે. પણ આવા હુકા નાટક કરતો છે લે ખેમલા. મનુ કે પાડો કે સોમા કાકા આપણી બુદ્ધિ તો કોઈ ના પક. આખા ગામમાં કોઈની તાકાત નહીં. તારા બાપો ચોપડી મેલી જાશે કે બુદ્ધિની પાછી. ભગવાનને બુદ્ધિ આલી છે, આવું કરવા આલી છે, આવું કરવા આલી છે, આવું કરવા આલી છે બુદ્ધિ તને. ખોટા રસ્તે બુદ્ધિ વાપરવાની. રૂપિયા કના 5 થી લાવો. આ દૂધી તારા બાપ ડોક્ટર ભાઈ સીટી સ્કેન કરાવી તું. કઈ ડોક્ટર પાસે નતું કરાવ્યું, ખાલી 300 રૂપિયાની દવા કરાવી હતી. જો જેટલા પૈસા લઈ જા 300 તો જો. તારી જિંદગીમાં કોઈનું હારું કરી લ્યા, કોઈનું હારું વિચાર્યું તું ગામમાં? એ ભોળા તું સરપંચ નું મર્ડર કરાવવા માંગતો તો મારું મારું મર્ડર murder! મરી જા, મરી જા. તારા હેતરમાં હું આવી સાયકલ. હાલ તો ગારવાયો છે. એ રે કપા ગોડી નાખ્યા તાને તે રેમ ગારવાય રે હેતરમાં પગ ના મેલતા આમ. એ સરપંચ મોંથી લાવો તમારું પેલું સ્ટેમ્પ પેપર ને બધું સહી કરાવીને લખી દો બધું. અને જો સુધી તું સરપંચ ના તૈયારી છે પૈસા ને લખવાની. વાપરી લે, આલી દો નહીં. જો સુધી સરપંચ ના 1.5 લાખ રૂપિયા પૂરા ના થાય ત્યાં સુધી હેતરમાં પગ મેલતો ના. બરોબર? દોઢના તો હરી લેવાના છે ખેમા મૂર્છન. સરપંચ હું તમારું વેચાતું હાલ દઉં ભાઈ. અને અમે મને આટલો વખત જવા દો. અને એક વાત કહી દઉં, અમન ગામમાં તો બરોબર છે પણ મરી જાય તો હોમો ના મળતો. જીવતા તો મળે પણ મરી જાય તો પણ આ મળતો ગોળ ના. મેલીને જતો રહ્યો ભાઈ. મને આટલો વખત જવા દો. જીવણિયા, છોડી નાખ. છોડી દે. તારા આ જેવું નહીં ગામમાં કરવાનું. રહેવું હોય તો રજે પણ જો કોઈ તારા પાસે ઊભું નહીં રહે ખેમલા ઉપરવાથી ઉપર જોજો નાટક કરો. પર જબરા હાથમાં આવી ગયા નહીં સરપંચ? લઈ લેજો ઓલા, લઈ લે. લોકોનું અમે ખરાબ સીટી કરીએ સ્કેન ને. તું કરાવી આવજે. તેમાં એક વસ્તુ યાદ રાખ, તું લોકોને ગમે તેટલા ક્ષેત્ર પણ જે દાળ ભગવાન ક્ષેત્ર ને એ દાળ તમારી દશા આવી જ થાય. પડી ને. જા, જા અહીંથી. હેડ. કૂતરા એક નંબરના ચાલાક શિયાળ. બધા ગામના ભેગા થઈ ગયા અને બધોય ભેગા થઈ મેથી પાક આલ્યો છે બરોબર નો. પણ હા ખો
આખો ખેમા મૂર્તન ખરો ને આ બધું જીવશે ને તાર સુધી યાદ રાખશે અને આ બધાનો વેરી બદલો ના લઉં ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં. આખો તમે બધા સરપંચ જોઈ લીધું ને જોઈ લીધું બાબુજી, જોઈ લીધું. જોયા વેણ્યા વગર આ બધું કર્યું ના ડખા જોયા ને તમે. આવું કોક દાડો કોક હોય ને તો પેલા સાચું જોવાનું, નક્કી કરવાનું અને પછી કેસ કરવાના. 8 લાખ રૂપિયાની કરી બાબુજી, બીજો ના વાદે રહીએ ને તો ઘર આપણું પટી જાય. દુનિયા તો નકા હું કે બાબુજી ઓમ, ચોમલો ઓમ, જીવણી ઓમ, પણ પેલા એને રૂબરૂ જઈને પૂછવા કે વાત સાચી, કે જીવન તારા મારા આવો ડખો તો આવું હતું એ કે? જીવણીયા માફ કરજો હો. અને હું તો માફ કરી દીધો અને તું એ લોકોના વાદે તરતો નહીં, એ તો સારું થયું બહાર નીકળી ગયો, નકર તારા માથાના બાલ જતા રહો. બસ હું ખરો ને ખેમા હંગાર જિંદગી કાઢેલી એટલે મને ખબર છે. આ ખેમો ખરો ને મને નહીં લાગતો હજી કામ જંપ કરો તો કોઈ હારા ન કરો. પણ તને એ શરમ આવે છે કે નહીં? નુગરા હારો નો સંગ કરો. પણ બધા આ તમારો ભાઈ મરી ગયો છે. અમાર જોન નહીં રાખવાની, તારા રાખવાની હે. મારા ભાઈ પાસે જ રહેવાનું અને છે. પણ તને પેલો શીખવાડતો તો એમ તારે શું કરવાનું? વાપણ એક વાત તારો વાપરી લે. ભાઈ નહીં? કેમલો ગમે તેટલો કાવતરો કરશે, તારે. ગમે તે કરશે, પણ ભગવાન જ્યાં સુધી છે ને ત્યાં સુધી ખોટાનું તો આવું જ થવાનું ને આવી જ દશા આપવાની. એકલ દોકલ હો રાખજો, બીજું કોઈ કશું નહીં એને કહેવું. મહી નાખો તો મહી નાખો. તારે નહીં વગાડી જતો રહે. એવું વાત થઈ જશે મોટો. તારે. હેલો, અમે વિચારજો સરપંચ, વિચારવા જેવી વાતો છે આ બધી. કશો વાંધો નહીં બાબુજી, ચિંતા કરશો નહીં. આજ કોણા જોયું? સારું થયું બકરી ડબ્બામાં આવી જઈ. આમાં આપડે પેલા ઘર વાળા હેતરમાં હવારથી ચાલ લેવા ચાલુ કરો. એકે પાછળથી અને વાટણી પાવા કેવા મરાઈ મોટા જાઓ. ના આવે તો મોરોની લાકડી આલવાની ઉભો જ ના રહે. હનો પ્યા હેતરમાં આપણા શેડેલામાં